હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળામાં સૌથી વધારે પીવાતું વરિયાળીનું શરબત। તો વરિયાળીનું શરબત બનાવવું ખૂબ જ આસાન છે ઘરે, અને તે ફટાફટ પણ બની જાય છે અને આપણને ઉનાળામાં તે ઠંડક પણ આપે છે। તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતે બનાવીશું। તો મેં અહીં વરિયાળી 150 ગ્રામ લીધેલી છે અને 1 કિલો જેટલી ખાંડ લીધેલી છે। તો મેં અહીં એક બાઉલમાં, મોટા બાઉલમાં ખાંડને ટ્રાન્સફર કરી છે અને તેમાં ખાંડ ડૂબે તેટલું આપણે પાણી ઉમેરીશું અને પછી ગેસ ચાલુ કરી દઈશું અને ખાંડને ઓગળે ત્યાં સુધી તેને સરસ રીતે હલાવીશું। તમે આ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે અને આપણે બહારથી લઈ આવીએ છીએ તેના કરતાં આપણને ઘરે ચોખ્ખું મળશે। તો આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ગેસ ઉપર તેને હલાવતા રહીશું અને હવે આપણી ખાંડ ઓગળવા ઉપર જ છે। તો આપણી ખાંડ ઓગળીને તૈયાર થઈ ગઈ છે। આપણે એકવાર તેને આ રીતે જોઈ લઈશું, એકદમ ચીકાશ આવી ગઈ હશે, આપણે તેનો તાર બનાવવાનું નથી। તો હવે આપણે તેને ઠરવા મૂકી દઈશું 10-15 મિનિટ। ત્યાં આપણે વરિયાળીનો ભૂકો કરી દઈશું અને તેને ચારી લેશું। આ રીતે આપણે બધી જ વરિયાળીનો ભૂકો કરીને સરસ રીતે ચારી લેવાની છે। હવે તેને આપણે જે ચાસણી કરેલી છે તેમાં ઉમેરી દેવાનું છે અને પછી તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું, હલાવતા રહેશું એટલે સરસ રીતે તે મિક્સ થઈ જશે। આમાં જો તમારે કલર બાર જેવો જોતો હોય તો તમે ગ્રીન ફૂડ કલર નાખી શકો છો, પણ મેં નથી નાખેલો, મેં નેચરલ જ રાખેલું છે। અને મેં અહીં અડધી ટેબલ સ્પૂન જેટલું સંચર પાવડર ઉમેરેલું છે। તમે તીખાનો પાવડર પણ ઉમેરી શકો છો, એલચી પણ નાખી શકો છો જો તમને પસંદ હોય તો। અને આપણે તેને આ રીતે ઠરવા મૂકી દઈશું અને 6 થી 7 કલાક માટે આવી જ રીતે એને રાખી દઈશું, એટલે તેમાં વરિયાળીનો સરસ રીતે સુગંધ બેસી જાય। અને પછી આપણે એક બોટલમાં ભરી લઈશું। આ 1 લીટરની બોટલ મારે ભરાઈ છે। મેં અહીં ગાળિયા વગર ભર્યું છે, તમે ગાળીને પણ ભરી શકો છો। તો હવે આપણે વરિયાળીના શરબત માટે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તે સિરપ લેશું, બનાવેલું છે તે, અને પછી તેમાં પાણી ઉમેરીશું અને તેને સરસ રીતે હલાવી લઈશું। તો આ આપણું વરિયાળીનું શરબત સરસ તૈયાર થઈ ગયું છે। જો તમને મારો આ રેસીપી પસંદ આવી હોય તો તમે મારી રેસીપીને સરસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।